તો પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર અત્યારે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે અહીં હવે 3 સ્ટાર અને 5 સ્ટાર એમ બે પ્રકારની હોટલો બનાવવામાં આવશે. ગાંધીનગરના રેલવે સ્ટેશનની કાયાપલટ કરાશે. મહાત્મા મંદિર નજીક હોવાથી ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને અદ્યતન બનાવવા ભૂમિપૂજન થઈ રહ્યું છે. પહેલીવાર રેલવે ટ્રેકની ઉપર 5 સ્ટાર હોટલ બનશે. 6, 8 અને 10 માળના 3 ટાવર ધરાવતી એરસ્પેસ 5 સ્ટાર હોટલ બની રહી છે. 5 સ્ટાર હોટલમાં અંદાજે 300 રૂમ બનાવવાનું આયોજન છે. આ હોટલમાં પ્રેસિડેન્ટ બિઝનેસ સ્વીટ તેમજ એક્ઝિક્યુટિવ સ્વીટ હશે. આ 3 ટાવર માટે 130 કરોડનો ખર્ચ હાલ અંદાજિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. 5 સ્ટાર હોટલમાં લેન્ડસ્કેપિંગ તેમજ સ્વિમિંગ પુલ સહિતની સુવિધાઓ પણ હશે. આ હોટલ બનાવવાથી મહાત્મા મંદિરની આજુબાજુના વિસ્તારની આખી રોનક જ બદલાઈ જશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર આલિશાન હોટલ બનશે, જેમાં લગભગ 400 રૂમ હશે. આ હોટલ નવી દિલ્હીના મૌર્ય, સેરેટોન અને તાજ પેલેસ જેવી હશે. ભારતીય રેલવે સ્ટેશન અને રેલ ભૂમિ વિકાસ પ્રાધિકરણ મળીને રેલવે સ્ટેશનનો વિકાસ કરી રહી છે. આ યોજના 2 વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ગાંધીનગરમાં આકાર પામનાર એરસ્પેસ હોટલ માટે જે 3 ટાવર બનશે તે લગભગ બિલીપત્ર જેવા લાગશે. નવી અને આકર્ષક બાબત એ છે કે રેલવે સ્ટેશન પર ઉતરનાર વ્યક્તિ સીધા જ કેબલ સ્ટેડ બ્રિજ પર થઈને દાંડી કુટીર અને મહાત્મા મંદિર જઈ શકશે. રેલવે દ્વારા દેશના 5 રેલવે સ્ટેશનો ઉપર બનનાર 5 સ્ટાર હોટલની સુવિધામાં ગાંધીનગર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કર્યો છે. કેપિટલ રેલવે સ્ટેશન ઉપર વધુને વધુ ટ્રેનો અવર-જવર કરી શકે તે માટે તંત્રે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ પૂર્ણ કરી દીધી છે.